નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ અને હું છું તમારા સાથે વનરાજ રાવલ। સૌપ્રથમ વાત ગુજરાતમાંથી, જ્યાં વધતી ગરમી અને જાહેર કરાયેલા યલો એલર્ટ વચ્ચે હવે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ માંગણી કરવામાં આવી છે। મહાસંઘે સરકારને રજૂઆત કરીને રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય ઉનાળુ વેકેશન સુધી સવારનો કરવાનો અનુરોધ કર્યો છે, જેથી વધતી ગરમીમાં વિદ્યાર્થીઓને રાહત મળી શકે। મહાસંઘના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટે જણાવ્યું છે કે હાલ તાપમાન સતત વધી રહ્યું છે અને બપોરના સમયે શાળામાં જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળાઓનો સમય સવારનો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે। ધ્યાને રાખતા અસહ્ય ગરમી પડતી હોય અને એવી સ્થિતિ હોય તો એવા સંજોગોની અંદર શાળાનો સમય છે તે સવારનો કરી શકાય। આ બધી બાબત અંગે સમગ્રતાથી વિચાર કરી અને શિક્ષણ વિભાગ આગામી દિવસની અંદર સમગ્ર શાળાઓનો સમય સવારનો કરે તેવી રજૂઆત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવેલ છે। છેલ્લા 2 દિવસથી યલો એલર્ટ મુજબ પડી રહેલી અસહ્ય ગરમી અને આગામી દિવસોની અંદર ગરમી વધવાની શક્યતાઓ જોતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે માનનીય શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે કે વિદ્યાર્થી હિતની અંદર વિદ્યાર્થીઓ પ્રફુલ્લિત વાતાવરણની અંદર શાળાની અંદર ભણી શકે અને બીમારીનો સામનો ન કરવો પડે એ માટે સમગ્ર ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એનો સમય ઉનાળુ વેકેશન સુધી સવારનો કરવામાં આવે। ભૂતકાળની અંદર પણ આપણે જોયું છે પ્રમાણે કે સરકાર દ્વારા ક્લાઇમેટ ચેન્જ અન્વયે શિક્ષણ કમિશનર અને નિયામક શ્રી પ્રાથમિક દ્વારા પણ સૂચના આપવામાં આવેલ કે સમગ્ર વિશ્વનું જ્યારે હવામાન છે એ બદલાઈ રહ્યું છે અને ક્લાઇમેટ ચેન્જને ધ્યાને રાખતા અસહ્ય ગરમી પડતી હોય અને એવી સ્થિતિ હોય તો એવા સંજોગોની અંદર શાળાનો સમય છે તે સવારનો કરી શકાય। આ બધી બાબત અંગે સમગ્રતાથી વિચાર કરી અને શિક્ષણ વિભાગ આગામી દિવસની અંદર સમગ્ર શાળાઓનો સમય સવારનો કરે તેવી રજૂઆત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવેલ છે।